Toon Bells. બાબાએ કહ્યું હતું કે આપણે આપણા ઘરમાં ઈંડાના આકારના પથ્થરા મૂકવાના છે અને સવારે નાસ્તા પછી તે બંને પથ્થરો પર ફૂંક મારવાની છે અને પછી તળાવમાં ફેંકી દેવાના છે. ત્યાર પછીના દિવસે મને ઈંડા થઈ જશે. તળાવને કિનારે એક બતકનું જોડકું રહેતું હતું. પતિનું નામ ગ્રુમ અને પત્નીનું નામ બ્રાઇડ હતું. બ્રાઇડ સાથે રહેતા કેટલા દિવસો થયા, પણ તે એક ઈંડું પણ ન આપ્યું. એ જ સમયે એક વરુ ત્યાંથી પસાર થતું હતું. અરે આ શું? આ કયા ઈંડાની વાત કરે છે? મને તો ઈંડા દેખાતા નથી. મને લાગે છે કે આપણે ગુફાવાળા બાબાને મળવું જોઈએ. મેં તેમનું ખૂબ નામ સાંભળ્યું છે. ગુફાવાળા બાબા? આ ઢોંગ હવે જંગલમાં પણ થવા લાગ્યો. ચલો ગુફાવાળા બાબા જ ભલે. ઈંડા તો થાય, ફાયદો તો મને જ થવાનો છે ને. ગ્રુમ અને બ્રાઇડ ગુફાવાળા બાબા પાસે પહોંચ્યા, જે એક વાંદરો હતો. કહો બાળકો, શું સમસ્યા છે? બાબા, અમે ઘણા સમયથી સાથે છીએ, પણ હજુ સુધી મને ઈંડા નથી થઈ રહ્યા. અચ્છા, આ સમસ્યા છે. બંદર બાબાએ થોડો સમય આંખો બંધ કરી અને બોલ્યા કે હું તમને એક ઉપાય બતાવું છું. એને કરવાથી તમારી સમસ્યા ખતમ થશે. આ સાંભળી બંને ખુશ થઈ ગયા. બીજી બાજુ વરુ તેમના ઘરની પાસે જ સંતાયેલું બેઠું હતું. ક્યાં રહી ગયા બંને? હજુ સુધી નથી આવ્યા. એવામાં બંને સામેથી આવતા જોવા મળ્યા. ચલો, હવે આવતીકાલે સવારે આપણું સપનું પૂરું થશે. એમ કહી બંને જણા તેમના ઘરમાં ગયા. કાલે સવારે? અરે વાહ, ગુફાવાળા બાબા બહુ પહોંચેલા લાગે છે. ઈંડાના સપના જોતા જોતા વરુ સૂઈ ગયું. સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તે મોઢેથી કંઈક બોલ્યો. ચલો હવે જોઈએ કંઈ થયું કે નહીં. તે બતકોના ઘરની પાસે સંતાઈ ગયો. થોડી વાર પછી જ્યારે તેઓ નીકળ્યા, ચલો હવે કંઈ નાસ્તો કરીને આવીએ. હા, આજે તો અમે જલ્દી આવી જઈશું, કારણ કે અમારે અમારા ઈંડાને જોવું છે. આમ કહી બંને તળાવમાં જતા રહ્યા. તેમની વાત સાંભળી વરુ તો ખુશ થઈને તેમના ઘરમાં ગયો. અરે વાહ, 2 ઈંડા? ગુફાવાળા બાબા તો ખરેખર પહોંચેલા છે. આમ કહીને ઝટથી એક ઈંડું તેણે તેના મોઢામાં દબાવ્યું. આટલું ભારે અને કડક ઈંડું, મારા તો દાંત હલી જ ગયા. અરે બાપ રે. તે ઈંડું તેણે બહાર નાખ્યું અને બીજું ઈંડું જ્યારે તેણે ચેક કર્યું તો તે ચોંકી ગયો. અરે આ ઈંડા તો પથ્થરના છે. શું બતકે પથ્થરના ઈંડા મૂક્યા? તેના મોઢામાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. તે દોડીને તેમના ઘરની બહાર નીકળી ગયો. મારે લીમડાના પાન ખાવા પડશે. આમ કહી તે ત્યાંથી ભાગ્યો અને ઘણા સમયે પાછો આવ્યો. દર્દ હજુ મટ્યો નથી, પણ થોડો આરામ છે. એવામાં બતકનું જોડકું તેને સામેથી આવતું જોવા મળ્યું. આવી ગયા બંને મૂર્ખ. જોઉં તો ખરો એમણે આ પથ્થરના ઈંડા કેવી રીતે આપ્યા. બંને બતક ઘરમાં ગયા અને વરુ બહાર સંતાઈને જોવા લાગ્યો. બાબાએ કહ્યું હતું કે આપણે આપણા ઘરમાં ઈંડાના આકારના પથ્થરા મૂકવાના છે અને સવારે નાસ્તા પછી તે બંને પથ્થરો પર ફૂંક મારવાની છે અને પછી તળાવમાં ફેંકી દેવાના છે. ત્યાર પછીના દિવસે મને ઈંડા થઈ જશે. આમ કહી બંને પથ્થરો પર ફૂંક મારી અને તે પથ્થરોને તળાવમાં ડૂબાડ્યા. શું બકવાસ છે! હું તો બેકારમાં વિચારતો હતો કે આ બતકે પથ્થરના ઈંડા મૂક્યા છે, પણ આ તો જાણી જોઈને પથ્થર મૂકીને ગયા હતા. ચલો બ્રાઇડ, હવે આપણે આરામથી સૂઈ જઈએ. બંને પાછા તેમના ઘરમાં જતા રહ્યા. એમને લાગે છે કે તેમને હવે ઈંડા થશે. મૂર્ખ લોકો છે. પણ જો થઈ ગયા તો મારો જ ફાયદો છે, અને નહીં થાય તો નુકસાન તો છે જ નહીં. આમ કહી વરુ તેની ગુફામાં જઈને સૂઈ ગયો. સવાર પડતા બ્રાઇડ અને ગ્રુમ ઘરની બહાર નીકળ્યા. આ શું? મને તો આજે પણ કોઈ ઈંડું નથી થયું. મને લાગે છે આપણે બાબાને ફરીથી વાત કરવી જોઈએ. મૂર્ખો ફરીથી મૂર્ખ બનવા જઈ રહ્યા છે.
બંને પાછા બંદર બાબાની પાસે પહોંચ્યા. બોલો બાળકો, કેમ છો? બાબા, તમારા ઉપાયથી મને કોઈ ઈંડા નથી થયા, કોઈ લાભ નથી થયો. શું થયું? કોઈ ઈંડું ના મૂક્યું? લાગે છે કંઈક ભૂલ તો થઈ છે. ના તો અમારાથી કોઈ ભૂલ નથી થઈ. જેવું તમે કહ્યું હતું તેવું જ અમે કર્યું છે. લાગે છે ઘરમાં ઈંડું ના પેદા થવા વાળું ભૂત છે. ભૂત? ખબર નહીં એ બાબા એમને શું ભણાવીને મોકલશે. કંઈક તો થાય જેથી ઈંડા પેદા થાય, જેથી હું તમને ખાઈ શકું. થોડી વારમાં ગ્રૂમ અને બ્રાઇડ તેમના ઘરમાં પાછા આવ્યા. ચાલો, લાગે છે આજે આપણી મુશ્કેલી દૂર થઈ જ જશે. બંને ઘરમાં જતા રહ્યા. કાશ થઈ જાય અને મને ઈંડું ખાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સવારે બંને ફરીથી ઘરની બહાર નીકળ્યા. અરે વાહ, આજે તો આપણી ઈચ્છા પૂરી થઈ જ ગઈ સમજો. ચલો ચલો જલ્દીથી આગળનો ઉપાય કરીએ. અરે વાહ, લાગે છે આજે તો ઈંડા આપી જ દીધા છે. બંને તળાવમાં ગયા અને વરુ તેમના ઘરમાં આવે છે. અરે વાહ, આજે તો જરૂર ઈંડા જ લાગે છે. વરુ ઈંડાની પાસે પહોંચે છે. એવામાં તેને ગરમી મહેસૂસ થાય છે. આ કેવી ગરમી લાગે છે. આ શું આગ? ગ્રૂમ અને બ્રાઇડ બહાર ઊભા હતા. બાબાએ કહ્યું હતું કે ઘરની અંદર ઈંડાના સાઈઝના પથરા મૂકીને તેની ચારે બાજુ આગ લગાવી દો તો તે ભૂત નીકળીને ભાગી જશે, જે આપણા ઈંડા નથી થવા દઈ રહ્યું. આ વાત વરુએ સાંભળી. શું આ લોકો તો મને મારીને જ છોડશે. થોડી વાર તે અંદર રહ્યો, પછી ચીઝ પાડીને બહાર નીકળ્યો. અરે, આ કોણ ભાગ્યું? લાગે છે બાબાનો ઉપાય કામ કરી ગયો. આપણા ઘરમાં જે ભૂત હતું તે ભાગી ગયું છે. બંને ઘણા ખુશ થયા. બીજી બાજુ વરુ તળાવે પહોંચ્યો અને સીધો પાણીમાં કૂદકો માર્યો. હવે રાહત મળી. બંને જણાએ તો આજે મને મારવાનો પ્લાન કર્યો હતો. બીજી બાજુ ગ્રૂમ અને બ્રાઇડ બંદર બાબા પાસે પહોંચ્યા. ગુફાવાળા બાબાની જય હો. કેમ છો બાળકો? બહુ ખુશ દેખાવ છો. હા બાબા, તમારો ઉપાય કામ કરી ગયો. તમે અમને કહ્યું હતું ને કે અમારા ઘરમાં એક ભૂત છે અને તેના કારણે જ મને ઈંડા નથી થઈ રહ્યા. હા, કીધું તું. તે ભૂત તમારા બતાવેલા ઉપાયથી અમારા ઘરમાંથી નીકળીને ભાગી ગયો બાબા. શું ભૂત ભાગી ગયું? તમે એને ભાગતા જોયું? હા બાબા, ચીસો પાડતો પાડતો ભાગ્યો. ચલો, પછી તો સારું થયું. મને લાગે છે તમને ઈંડા થઈ જશે. ધન્યવાદ બાબા. બંને બાબાના આશીર્વાદ લઈ ત્યાંથી જતા રહ્યા. મેં તો એમને મૂર્ખ બનાવ્યા હતા. પછી કયું ભૂત નીકળી ગયું? ગ્રૂમ અને બ્રાઇડ તેમના ઘરે પહોંચ્યા અને બીજી સવારે તેણે ઈંડા મૂક્યા. અરે વાહ, આપણા ઈંડા! હવે આખરે આપણે મા-બાપ બની જ જઈશું. થોડે દૂર વરુ બેઠો હતો. થઈ ગયા ફરીથી પાગલ. આજે પણ એમણે હંમેશાની જેમ પથ્થર જ મૂક્યા હશે અને આજે મારું કંઈ ને કંઈ નુકસાન કરાવી દેશે. ના, આજે નહીં ફસાવું. હા, આ વખતે જ્યારે બતકે સાચે જ ઈંડા આપ્યા તો વરુએ ના ખાધા. થોડા દિવસો પછી બતકોનું જોડું જ્યારે પોતાના બચ્ચાઓ સાથે બહાર નીકળ્યું, અરે આ શું? વરુનું મોઢું ખુલ્લું રહી ગયું. જય હો ગુફાવાળા બાબાની. બંને ગુફાવાળા બાબાની જય જયકાર કરવા લાગ્યા. ઢોંગમાં જ ભલે. આજે તેમના બચ્ચા સુરક્ષિત હતા તો ગુફાવાળા બાબાના ઉપાયને કારણે જ.